સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વાસુકી દાદાના મંદિરે મહાશિવરાત્રિ નિમિત્તે ભક્તજનો દ્વારા ભાવપૂર્વક મહાઆરતીનો લાહવો લઈ ધન્યતા અનુભવી તાલુકામાં આવેલ ગામ ધણી વાસુકી મહાદેવ દાદાનું ઐતિહાસિક મહત્વ છે, ત્યારે આ મંદિર આસપાસનો વિસ્તાર પાંચાળ પ્રદેશ તથા સર્પભૂમિ તરીકે પણ ઓળખાય છે। એક માન્યતા અનુસાર સ્કંદ પુરાણ તથા પદ્મ પુરાણમાં આ વિસ્તારનો ધર્મારણ્ય તરીકે ઉલ્લેખ છે। પૌરાણિક કાળના સદર શિવાલયમાં શિવરાત્રિની ઉજવણી ધામધૂમથી થાય એ સ્વાભાવિક છે। જેમના પ્રત્યેક છિદ્રમાં શિવ છે, તેઓ ઝેર પીવે છે। જેઓ ફક્ત અંગારાથી શણગારે છે તેમને વિશ્વ કેવી રીતે બાળશે। ઓમ નમઃ શિવાય। હિન્દુ ધર્મમાં ભગવાન શિવનું કેટલું સન્માન છે તે બધા પરિચિત છે જ। લોકો ભોલેનાથ માટે ખૂબ જ આસ્થા ધરાવે છે। આ કારણે ભગવાન શિવ અને તેમનો મહિમા આખા વર્ષ દરમિયાન જુદા જુદા રૂપમાં વિવિધ તહેવારોના રૂપમાં ઉજવાતા આ તહેવારોમાંનો એક તહેવાર મહાશિવરાત્રિનું પર્વ દિવસે ઠેર ઠેર ભક્તજનો દ્વારા ભાવપૂર્વક ઉજવવામાં આવી રહ્યું છે। આ ધાર્મિક પર્વે પૂજ્ય મહંત બાપુ દ્વારા એક વિશેષ મહાઆરતીનું આયોજન થયું હતું, જેમાં અંબાલ વૃદ્ધો જોડાયા હતા। વિશેષ વાત કરીએ તો નાના બાળકો પણ ડમરૂ વગાડીને પોતાનો ભક્તિભાવ વ્યક્ત કરતા હતા। મોટી સંખ્યામાં નગરજનો, ભક્તજનો અને સેવકોના હાજર રહેવાથી અત્રે વાતાવરણ શિવમય બની ગયું હતું। શિવરાત્રિનું વિશેષ મહત્વ હોવાથી પુનઃ રાત્રે આવી જ સુંદર આરતી થવાની હોવાથી પ્રત્યેક ભાવિક ભક્તોને આનો લાભ લેવા અનેક સભ્યો તરફથી વિનંતી થઈ છે। શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ। ઓમ નમઃ શિવાય। રિપોર્ટર જયેશભાઈ મોરી। જય વાસુકી દાદા। આજે મહાશિવરાત્રિનો પવિત્ર તહેવાર છે અને તમે અત્યારે થાનગઢના ગ્રામ્ય દેવતા શ્રી વાસુકી દાદાના મંદિરનું પરિસર અત્યારે નિહાળી રહ્યા છો। મારી પાછળ જે મંદિર છે તે દાદાના મંદિરના પટાંગણમાં સ્થાપિત શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજીનું મંદિર છે અને લગભગ 100 વર્ષ જૂનું છે। આ વર્ષે આ મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા એટલે કે નવીનીકરણ કરવામાં આવ્યું હતું અને પરંપરા મુજબ, દાદાના મંદિરની પરંપરા મુજબ દર વર્ષે મહાશિવરાત્રિ પર્વને દિવસે એક રાત અગાઉથી શિવ મંદિરને ભાવપૂર્વક શણગારવામાં આવે છે અને આ દિવસે બપોરે એક આરતી, વિશેષ આરતી કરવામાં આવે છે। ત્યારબાદ નિત્ય સંધ્યા આરતી અને રાત્રે શિવ રુદ્રાભિષેક તથા રાત્રે મહાઆરતી પણ કરવામાં આવે છે। એટલે પૂરો દિવસ શિવ ભક્તોની ભીડ અહીંયા જોવા મળતી હોય છે। આ દિવસે બપોરથી રાત સુધી ભગવાન શિવને પ્રસાદ રૂપે ધરવામાં આવેલ ભાંગનું પણ અહીંયા પ્રસાદ વિતરણ કરવામાં આવતું હોય છે। એટલે આજના આ મહાશિવરાત્રિ પર્વની સર્વે શિવ ભક્તોને ફરી એક વખત શુભકામના પાઠવું છું। સર્વે ભક્તજનો ઉપર ભગવાન શિવની કૃપા અવિરત વરસતી રહે તેવી પ્રાર્થના સાથે ઓમ નમઃ શિવાય। જય વાસુકી દાદા।